વેલકમ સ્ટુડન્ટ. હવે આપણે પોએમ જોયા પછી આપણી પાસે યુનિટ 4 સુધી આપણે જોયું. હવે ત્યાર પછી રીડ 5 કે યુનિટ 5 છે પ્લેઇંગ વિથ ફાયર. પ્લેઇંગ વિથ ફાયર મતલબ આગ સાથે રમતા. આગ સાથે રમતા. અહીં આપણને પાઠ એબાઉટ ફાયર વર્ક્સ આપેલો છે. ફાયર વર્ક્સ મતલબ દારૂખાનું કહેતા હોય, આપણે ફટાકડાઓ કહેતા હોઈએ. તો એ ઉપર આપણને ઘણું બધું સાયન્ટિફિકલી પણ જાણકારી મળે એવો પાઠ છે. વન ઓફ આપણને ફર્સ્ટ વન પહેલામાં કહે છે વન ઓફ અવર ફેવરેટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી. આપણે ત્યાં આગળ તમે જુઓ, ભારત, ઇન્ડિયા ઇઝ ધ કન્ટ્રી ઓફ ફેસ્ટિવલ્સ. ભારત એક તહેવારોનો દેશ છે. એટલા માટે કહે છે કે વન ઓફ અવર ફેવરેટ ફેસ્ટિવલ, આપણો એક કે છે પ્રિય તહેવાર એ કયો છે કે દીપાવલી ઓર દિવાળી. એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ. દીપાવલી ઓર દિવાળી કે જે કયા નામે નોર્થમાં ઉત્તરમાં આ કે આવા નામે ઓળખાય છે. દેર ઇઝ નથિંગ. હવે કહે છે કે એ તહેવારની અંદર કહે છે દેર ઇઝ નથિંગ ટુ મેચ. એની સાથે કશું જ આપણે સરખાવી ન શકીએ કે છે. કઈ બાબત સાથે? ધ એક્સાઇટમેન્ટ, એ ઉત્તેજના. કઈ ઉત્તેજના? વેન ધ ક્રેકર્સ. ક્રેકર્સ મતલબ ફટાકડો. વેન ધ ક્રેકર્સ ગો ઇન ધ નાઇટ, ગો ઓફ ઇન ધ નાઇટ, જ્યારે ફટાકડો કહે છે અંધારામાં જાય છે. ઇન ધ સ્કાય, અંધારા આકાશમાં જાય છે કે છે. એન્ડ વિથ લોડ બેંગ, અને એક જોરથી મોટા ધડાકેથી કે છે. એન્ડ અ બ્રિલિયન્ટ શોવર ઓફ કલર્સ, અને બ્રિલિયન્ટ બહુ જ આકર્ષક કે છે જે રંગોનો છંટકાવ થાય કે છે. અને એ જોતા જે આપણને એક્સાઇટમેન્ટ મળે છે કે છે એની સરખામણી બીજા કોઈ સાથે શક્ય નથી. આપણે ગમે ત્યાં ધ્યાન હોય પણ અચાનક જ જો ક્યાંય ફટાકડો ફૂટે છે અવકાશની અંદર, તો આપણું ધ્યાન એક નજર તો ત્યાં જાય જ છે. તો એ જે એક્સાઇટમેન્ટ છે કે છે એવું અન્ય સાથે સરખાવી શકાય એવું જ નથી કે છે. બીજું કે છે મેની ઓફ અસ માઇટ વન્ડર, આપણામાંથી ઘણા બધાને નવાઈ લાવી ગયા છે એમ, હાઉ ધીસ ફાયર વર્ક્સ આર મેડ. આ ફટાકડાઓ કેવી રીતે બનતા હશે કે છે કે બને છે. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, એમાં એવું શું મૂકવામાં આવ્યું હશે કે રાખવામાં આવ્યું હશે કે છે. ધ ફિઝિક્સ મતલબ થાય પદાર્થ વિજ્ઞાન. એન્ડ ધ કેમિસ્ટ્રી મતલબ રસાયણ વિજ્ઞાન. લખે છે ધ ફિઝિક્સ એન્ડ ધ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ. ફટાકડાનું જે પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન એમાં વપરાતું જે છે કે છે ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ દે આર એમિટ. એમિટ કરવું મતલબ બહાર ફેંકવું. ફટાકડાઓમાંથી કે છે જે અવાજ અને પ્રકાશ જે પ્રમાણે બહાર આવે છે કે છે એ જેટલા રસપ્રદ છે કે છે એટલું જ એને બનાવવામાં આવતું પદાર્થ અને રસાયણ એટલું જ રસપ્રદ છે. આ પ્રકારનું વાક્ય આપ્યું હોય તો ફિઝિક્સથી શરૂ કરીને એમિટ સુધીનું, તો એમાં ફંક્શન શું આવે? ડિગ્રી ઓફ કમ્પેરિઝન. કેવી રીતે ખબર પડે આપણને? એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ. એઝથી આપણને ખબર પડે કે અહીંયા આ પ્રમાણેનું આવવું જોઈએ. ત્યારબાદ જોઈએ તો ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ ટેકનિકલી કોલ્ડ. ફટાકડા બનાવવાનું જે આ ફાયરવર્ક્સ જે છે કે છે એના વિજ્ઞાનને ટેકનિકલી કયા નામે ઓળખવામાં આવે છે? પાયરોટેકનિક. પાયરોટેકનિક. હવે પાયરોટેકનિક શબ્દ જે છે ફ્રોમ ધ ગ્રીક વર્ડ, શેમાંથી આવેલો શબ્દ છે? ગ્રીક ભાષામાંથી. પાયર અલગ શબ્દ પાડ્યો, પાયર મિનિંગ ફાયર. પાયરનો મતલબ શું થાય કે છે? ફાયર. એન્ડ ટેકનિક મિનિંગ એન્ડ આર્ટ, કલા. આવા ઘણા બધા વર્ડ્સ છે કે એક ભાષામાંથી બીજા ભાષામાં જતા રહ્યા છે, આવતા જતા રહે છે એમ.
ધારો કે આપણે અહીંયા ભણી રહ્યા છીએ તો આપણે એવું કહ્યું કે પાયરોટેકનિક્સ એ ગ્રીક વર્ડ છે, તો અંગ્રેજો આપણા ત્યાં ઘણો બધો સમય રોકાયા, તો અહીંયાના કેટલાય ગુજરાતી વર્ડ્સ જે છે એ પોતાની ઇંગ્લિશમાં એના શબ્દમાં ટ્રાન્સફર કરીને લઈ ગયા કે છે એમ. તો એ ત્યાં જઈને એમ કહેવાય કે જ્યારે એમના બાળકો ભણતા કે એમની બુક્સમાં આવે તો લખે ઇટ ઇઝ ફ્રોમ ઇન્ડિયન ઇંગ્લિશ, ઇન્ડિયન લેંગ્વેજ, એ પ્રમાણે. જેમ કે બીજો શબ્દ આના જેવો બે શબ્દ અલગ પડીને એક શબ્દ બોલવું આ પ્રમાણે કે હિપ્પોપોટેમસ. હિપ્પોપોટેમસ ઇટ ઇઝ ઓલ્સો ગ્રીક વર્ડ્સ. એ બે ગ્રીક વર્ડ્સનું કોમ્બિનેશન છે. હિપ્પો હિપ્પો મતલબ હોર્સ થાય અને પોટેમસ મતલબ રિવર ઇન ગ્રીક. તો શું થયું? હિપ્પોપોટેમસ. આમ જોઈએ તો ઘોડો અને પોટેમસ એટલે રિવર, તો આપણે જળ ઘોડો કહેતા હોઈએ. તો એવી રીતે બીજો વર્ડ છે પોર્ક્યુપાઇન. પોર્ક્યુ અને સ્પાઇન. પોર્ક્યુ એટલે કે ભૂંડ થાય, પીગ કહીએ આપણે જેને, અને સ્પાઇન મતલબ કાંટા. તો ભૂંડ પણ કેવું કાંટાવાળું ભૂંડ, જેને આપણે શું કહેતા હોઈએ? શાહુડી કહેતા હોઈએ છીએ. તો આ પ્રકારે ઘણા બધા વર્ડ્સ છે કે જે અલગ અલગ લેંગ્વેજમાંથી એક બીજી ભાષાઓમાં ગયા છે અને નવા નવા શબ્દોનું સર્જન થયું છે. તો અહીંયા પાયરોટેકનિકમાં કે જે ગ્રીક વર્ડ છે, ફાયર મિનિંગ શું થશે? ફાયર. એન્ડ ટેકનિક મિનિંગ શું થશે? આર્ટ. પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ નોટ ઓનલી ફાયરવર્ક્સ, મતલબ કે જે પાયરોટેકનિક જે છે કે છે આ પદ્ધતિ એ માત્ર કે છે ફટાકડાઓમાં જ નહીં કે છે, બટ ઓલ્સો અ વોલ રેન્જ ઓફ ડિવાઇસ. એ બધા જ પ્રકારના સાધનોમાં વપરાય છે ધેટ યુઝ અ સિમિલર મટીરિયલ. એ બધા જ સાધનો કે જેની અંદર જેમ ફટાકડામાં જે મટીરિયલ્સનો વપરાય છે કે જે આમાં વપરાતું હોય કે છે. એન્ડ પ્રિન્સિપલ્સ, અને એ સિદ્ધાંતો ફ્રોમ કઈ કઈ વસ્તુઓની અંદર કે છે પદ્ધતિનો યુઝ થાય છે કે છે. ફ્રોમ સેફ્ટી મેચિસ, આપણે દિવાસળી માચીસ કહેતા હોઈએ, that we use every day, to solid fuel, rocket booster. ક્યાંથી ક્યાં સુધી કે છે? આપણે સેફ્ટી મેચિસ જે વાપરીએ ત્યાંથી લઈને સોલિડ ફ્યુલ ઘન બળતણો જે રોકેટમાં વપરાય છે ઓફ ધ સ્પેસ શટલ, આ બધા જ એના એક્ઝામ્પલો છે. અહીંયાથી લઈને અહીંયા સુધીના એમ નાનકડી માચિસથી લઈને રોકેટ્સમાં વપરાતા ઘન બળતણો જે છે એ બધા જ આના એક એક્ઝામ્પલો છે કે છે. ધ હાઉસ હોલ્ડ મેચ, પરંતુ આપણા ઘરમાં વપરાતી જે દિવાસળીની માચિસ જે છે, દિવાસળી છે કે છે, ઇઝ કન્સિડર્ડ, તે ઓળખાય છે અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ, એક ખાસ વિશેષ આ ડિવાઇસ તરીકે કે આ પદ્ધતિનું સાધન તરીકે ઓળખવામાં આવે છે. કેમ? એની અંદર બધા જ પ્રકારના પ્રિન્સિપલ્સ જે છે કે જે પાયરોટેકનિક્સમાં જોવા મળે. એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ, બધી જ એમાં ઇફેક્ટ જોવા મળે. કઈ કઈ? હીટ, આપણે સળગાવ્યું તો એમાંથી ગરમી પણ ઉત્પન્ન થાય, સ્મોક, ધુમાડો પણ થાય, લાઇટ, પ્રકાશ પણ આવે, ગેસીસ પણ થાય, એન્ડ સાઉન્ડ, આપણે આમ સળગાવીએ તખ્તો દઈને અવાજ આવતો જ હોય છે કે બધું, એમાં ગેસીસ એની સ્મેલ પણ આવે. કોઈએ પણ દૂર આપણા દૂર બેઠું સળગાવે તો બી ખબર પડે કે દિવાસળીની સ્મેલ છે એમ. તો આર પ્રેઝન્ટ ઇન ઇટ, એની અંદર કે છે આ પ્રકારેના બધા જ લક્ષણો છે, અફેક્ટ છે. તો એના માટે એને કહે છે ખાસ એક ડિવાઇસ તરીકે એને ઓળખવામાં આવે છે. થેન્ક યુ.